આજે આપણે એવા સરસ મજાના મુદ્દા પર ગણિતમાં જઈ રહ્યા છીએ અને રમતા રમતા શીખવું છે કાને રાજકુમારભાઈ અને ડાભીભાઈ અને અમારા બાજુમાં મસ્ત મજાના ભાઈ શ્રી અરુણભાઈ છે અને અમારી બાજુમાં અમારા પાડોશી બેઠા છે. પાડોશી મજામાં ને? પાડોશી મજામાં છે. અમારા બીજા પાડોશી અમારા સાધ્વીબેન છે, એ પણ મજામાં છે. તો આજે આપણે છે ને ગણિતમાં ચડતો ક્રમ શીખવો છે. કેવો? ચડતો. કરો જામ. ચડતો ક્રમ. કેવો? ચડતો ક્રમ. પગથિયા ચડવા છે એટલે આપણે એક, એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ, પછી 9. હવે આપણે એ રીતે કરતા જઈએ તો આપણે ભાષા દ્વારા કરવું છે તો આપણે તમારે સંખ્યા હું બોલું એ કહેવાની છે. આ રાજકુમાર કેટલા છે બેટા? 3. તો અહીંયા આપણે કેટલા લખશું? 3. 3 લખશું. અચ્છા, હવે આપણે કેટલા આયા રોહિતભાઈ? હેલો રોહિત, આ એક કે છે સાચું છે? હા. યસ એ નો? યસ. તો આપણે 1 લખશું, બરોબર. વળી પાછો નાખશું તો 1 ફરીથી નો આવ્યો, 0 આવ્યો. અચ્છા, હવે અરુણભાઈ કેટલા આવ્યા? તો અહીંયા 3 લખીએ છીએ તો એ આવી ગયા છે. અચ્છા, હવે આપણે વળી પાછો ફરીથી લઈએ. રોહિતભાઈ કેટલા આવ્યા? 5 આવ્યા. તો આપણે 5 લખશું. અચ્છા, હવે આપણે વળી પાછો લઈએ તો એ 5 આવ્યા, વળી નહીં આવ્યા, વળી નહીં. હા, હવે કેટલા આવ્યા રોહિતભાઈ? 4. તો અહીંયા 4 લઈશું. અચ્છા, હવે કેટલા આવ્યા રોહિતભાઈ? કેટલા આવ્યા હિતભાઈ? 3. 3 આવ્યા. સરસ. હવે આમને આપણે ગોઠવાની કોશિશ આપણે કરશું. ગોઠવું છું ને ચડતા ક્રમમાં. તો પહેલાં આપણે નાની સંખ્યા 1 પછી કયો લઈશું? 3. 2 વખત 3 છે એટલે 3 એક જ વખત લઈશું. પછી કેટલા લેવાના? 4 અને 5. તો આ શું થયો? ચડતો ક્રમ થયો. શું થયો? ચડતો ક્રમ. વેરી ગુડ.